નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ઘરેલુ હિંસા કાયદા અંગે જાગૃતિ ફેલાય તે માટે સેમિનાર યોજાયો. તાપી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીવંદન ઉત્સવ 2025 નિમિત્તે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી શનિવારના રોજમાં શિવદૂતી સાયન્સ સ્કૂલ વેરા ખાતે કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના એસ પટેલે મહિલાઓના સુરક્ષા, હક, સશક્તિકરણ તથા વર્તમાન યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપના સહાય યોજના, સખીવન સ્ટોપ સેન્ટર વગેરેના લાભો જણાવ્યા હતા. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ દ્વારા શી ટીમ અને સ્વરક્ષણ તાલીમની ભૂમિકા રજૂ કરાઈ હતી. ઘરેલુ હિંસા અધિનિયમ 2005 વિષયક કાયદાકીય માહિતી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના નિલેશભાઈ પટેલ તથા જિજ્ઞેશાબેન ચૌધરી દ્વારા આપવામાં આવી હતી. 181 મહિલા અભયમ ટીમની દામિનીબેન દ્વારા પણ અભયમ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં DHEW ટીમ, સખી સેન્ટર, પોલીસ સ્ટેશન આધારિત સપોર્ટ સેન્ટર, વિદ્યાર્થીનીઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે આ પ્રોગ્રામ જે નારીવંદન ઉત્સવ છે એમાં વધારે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો તેમજ અલગ અલગ યોજનાના અધિકારી, કર્મચારી તેમજ શિક્ષકગણો અને વહાલી વિદ્યાર્થી. આજનો દિવસ છે મહિલા સુરક્ષા દિવસ અને મહિલાઓની સુરક્ષા બાબતે આજે મને ઇન્વાઇટ કરી એ બદલ હું જિલ્લા બાળ અને મહિલા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કરું છું. તો સુરક્ષા શબ્દ જે સાંભળીએ છીએ ત્યાં જ આપણને પોલીસ યાદ આવી જાય ને. સુરક્ષા સાથે અમે સંકળાયેલા છીએ. તો મહિલાઓની સુરક્ષાને લગતી કઈ કઈ બાબત છે? મહિલા જ્યારે કોઈ પણ એને એવું કઈ જરૂર પડે કે કોઈ પણ પરિસ્થિતિ એવી આવી જાય કે એનો કોઈ ચારો નથી કે હું કોઈને કહી નથી શકતી અને કોની સહાય લઉં, ત્યારે એને પોલીસની જરૂર પડે છે. નમસ્તે સૌને. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખાસ કરીને મહિલાલક્ષી યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે અને જુદી જુદી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના ભાગરૂપે આજે આપણે જે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત થયા છીએ તેમાં ખાસ કરીને વધારે બારોટ મેડમ, પ્રિન્સિપલ શ્રી, અહીંયાના સ્ટાફગણ અને ખાસ કરીને જેમના માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે એવી વિદ્યાર્થીની બહેનો. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં 1 થી 8 તારીખ સુધી આપણે આ અઠવાડિયાની ઉજવણી કરીએ છીએ નારીવંદન ઉત્સવ. નારીવંદન ઉત્સવ એટલે અત્યાર સુધી ઘણા બધા પ્રોગ્રામ આપણે કરતા આવ્યા હોઈએ છીએ, પણ આપણા ઘરે જ્યારે ઉત્સવ હોય ને ત્યારે આપણને એક અલગ ટાઈપનો ઉમળકો હોય અંદરથી. આપણા ઘરે લગ્ન હોય, કોઈ પ્રોગ્રામ આવતો હોય, કોઈ તહેવાર ઉત્સવ આવતો હોય, એટલા માટે સરકારે આ પ્રોગ્રામને પણ એક ઉત્સવ નામ આપ્યું છે કે જેથી તમે અને અમે જેટલા બધી મહિલાઓ છીએ એ બધા એક ઉમળકાથી એની અંદર ભાગ લઈએ.